અને હું જોતો સૌરવ જોશીનો બ્લોગ. આ મહિનામાં યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાઈને વાત. આમાં તમને જાડુ કોણ લાગે ને પાતળ કોણ લાગે? હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં થશો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો સવારમાં આપણે ઉઠીને જમી પણ લીધું છે અને અત્યારે આવ્યા છીએ આપણે શેરીમાં. અને આ શેરીમાં કહેવાય અડધા શોખમાં અડધા શેરીમાં, તો એવું છે. અને બાકી અહીંયા તો બધા બંધણ કાપે. જય માતાજી બધાઈને, જય માં મોંગલ, મોજે મસ્ત્રા. તો અત્યારના પોળમાં હે ને એટલે કે કેટલા વાગી જાય છે? 10 સાડા 10 થઈ જાય છે. ખાઈ લીધું સવારમાં અને હવે છે ને આમની બંધણ હે ને મારા મમ્મી અહીંયા ઢેકલો કર્યો ને અમે હે ને એના કટકા કરીએ, કેમ કે સુલે રોટલા ને બનાવવાનું હોય છે. તો આ કઈ આખા તો એમને ન ખાય સુલામાં, એટલે હું ને ભૂમિબેન બે બટકા કરીએ છીએ. શિયાળામાં હે ને ઠંડી વાતી હોય ને એને બદલે મને ગરમી થઈ ગઈ. બંધણ કાપે. આમાં તમને જાડુ કોણ લાગે ને પાતળ કોણ લાગે? मैं मोटू और ये पतलू, मोटू और पतलू की जोड़ी जोड़ी. તો આવું હાલે છે. મારા મમ્મી છે ને ઓલા પણ દેખાય બગીચોના પાણી પાવા આવેલા છે. સેરા દેખાતા નહીં હોય પણ અહીંયા પોપીઓ ને એવું બધું છે સેરાથી. તો હજી નિહાળ્યા પણ આવે જ છે બધા. સાડા સાડા બધા મેં કાપી નાખ્યા. પછી આવીને હું કે હું પતલા પતલા કાપું તો સાડા સાડા કાપી એમ કે ઈ મોટી હે એટલે ઈ સાડા કાપે. હું આ બહુ છે. હા ઈ સહી છે, ઈ હાસુ છે. લે એમાં હું જાડા હોય ને જાડું કરવાનું કામ, પતલા એને પતલા કામ કરવાનું. તો ભાગને એવું લાવે તેવા એમ કહેવાય ને કે મોટા હોય જાડા એને વધારે ખાવાનું, પતલા હોય એને થોડુંક ખાવાનું. જેવું ન હોય એવું જ હોય. એ આમ તો ઓલી ગા આવી મને હિંગડે ઉડાડી મેકશે ભગાય આગી જાવ યાદ આવો પછી આવજો. અત્યારે રોટલો બોટલો કાંઈ નથી. અહીંથી રસ્તો બંધ છે, આમ વયા જા. ઈ રોટલી ખાજે. તો અમારે અહીં બધા ગલોડિયાને એને ખાવા દઈએ ને, પણ રોટલીને બહાર મેકેલો હોય પણ આ ગાયું ને એવું આવી જાય કે પછી ખાઈ જાય. મેં હે ને ગલુડિયાને મેં ઓલા ગલુડિયાને બિસ્કિટ આવે ને કૂતરાને ખવડાવવાના ઈ ખવડાવ્યા. હા ટીકડી જેવા આવે, હવે ઝીણા ઝીણા. હા એ મેં મગાવ્યા. હા કેટલા કંઈક 600 રૂપિયાના મગાવ્યા. હા ખવડાવી ન દેવાય એ પણ ખવડાવે. કેવું થઈ ગયું? બસ ખપુરિયું થઈ ગયું. ખપુરિયું હાઈટકા દેખાવા મીડ્યા. મારી મમ્મી પાણી પાઈને વ્યાવ્યા. હું છે ને સાડા સાડા એને પકાડી દઉં છે ને પતલું ઈ થાકી જાય બસારું. હા કવાડી છે ને પાછી નીકળી જાય. હો સમજો સહી રાખજો. હા જંગલમાં જાઉં લાકડા કાપવા મારે. તો જો કોઈ કહેતા નહીં, અમે છે ને હુકલ બંધણ કાપીએ, લીલા નહીં કાપતા. જંગલમાં જવાય એમ જ નહીં, બીક વાળું છે. જંગલમાં પાછા સિંહ ને એવું છે. તો આ હુકલ બંધણ હતા ને એ લાવ્યા. હા અને પછી કાપે છે. લીલા બંધણ કાપવા પણ ન જોવે આમ તો. તમારે કોઈને અડધોડે કપાવવાના હોય ને તો કેસો અમે આવશું કાપ. બોલાવજો અમારા સંબંધ. અમારે છે ને ખેતરે નહીં અને જંગલમાં બંધન કાપવા જાય ને તો બીક લાગે એવું છે. એટલે તમારે કોઈને વાડ બાડ કાપવાની હોય ને તો અમને કહી દેજો, અમે આવશું. શું કહેશો બા? આપણી ધીનો કપાય, કઈ કપાય નહીં, માટી કપાય. હું આવી કોળિયો કરવા, મારા બા આવશે કોળિયું કરવા. હું આવી પતલા પતલા કાપવા. તો હું ઓલી તો પાતળા પાતળા જ વિચારે. રાંધવા તો જોવે કે સુલામ ના ટાટિયા ન નખાય. એ સાચી વાત. લેવા જાય જંગલમાં તો ના સિંહ દીપડા આવે. તો જો અમારા ગૌતમભાઈ હેલા આવે. જો કા ગૌતમભાઈ હું હાલે એ કઈ નહીં બોલે. મંટુ નથી, ગૌતમભાઈ છે. એ બોલતા નહીં, વિડીયો શરમ લાગે છે. વિડીયો શરમે નીકળે ને બોલતા. હવે તો થોડાક બંધણ હે આ દેખાય તો કાપા વેચલા હે. તો એ તો બંધણ પૂરા થઈ ગયા હે અને અહીંયા બધા હવાણ કરે. આમ તો
બંધણ પૂરા નહીં બધા અમારે કરે છે. ફાઇનલી તો આપણે વૈયા છીએ ઘરમાં અંદર વૈયા છીએ. અમારા પમ્માબેન હવે માથું ઓળાવવા માંડ્યા ને વસંતબેન ની હાથ પગ ધોવા માંડ્યા. અને અમારા વસંતબેન હમણાં કઈક કેતા હા કે હું કઈક ડ્રાય ફ્રૂટ નું કઈક બનાવવાનું કેતા. હું બનાવે કોને ખબર. બ્રેડ સેવ એટલે બ્રેડ સેવ બનાવવાની છે. એમાં હે તાર ઓલું ડ્રાય ફ્રૂટ તે મગાવ્યું 600 રૂપિયાનું નાખવાની છે. તો આવું છે બધું. હવે હે ને લેપટોપ શીખવાનું છે મારે. હા રૂમાલ લઈ લો. આમ જો ઇંગ્લિશ આવડે ને એને કોમ્પ્યુટર કે લેપટોપ આવડી જ જાય મને ખબર છે. વસંતબેન ને આવડી જ જાય ને. મને કઈ ઇંગ્લિશ આવડે આવડે ને આવડે 12 પાસ છે તો આપણે શું આમ તો ફોટો કેવો મસ્ત લાગેલો. અચ્છા ગુસ્સા વાળો એમ એસે એક ફોટો આયા બારીએ મેકો અને એક ફોટો આયા મેકો. આ કામ કોનું છે કહી દો. અહીં 0 એક ફોટો આયા છે અને એક ફોટો આયા છે. આ કામ છે મોટી બેન નું. કઈ નહીં હારો હમણાં કઈક બનાવે પછી જોઈએ હું ખાઈ કઈક. નીતાબેન તો દાડીએ ગયેલા છે એટલે ને દેખાતા. હવે છે ને કાલ ખવડાવીશ. જો ડોગ ને ખવડાવવાના બિસ્કિટ ખાવા તારે નહીં હો મારે તો નહીં એક તો સાહેબ એક પેલા તો શાક પછી હું ખાશ. નહીં વો કેવી વાસ આવે આ ઉલટી થઈ જાય એવી. તો કૂતરા કેમ ખાય? એને તો કોને ખબર હું પસંદ હોય. આમાં હે ને ઓલું આવે પાછું ઓયમાં એટલે એને વધારે ભાવે. જો અહીં સાપેલું એટલે ઈ ખાય. અહીં જો આપણે ડ્રાય ફ્રૂટ મગાવ્યા અને જો પમ્માબેન ખાય છે. અહીં જો આપણું પાર્સલ આવી ગયું છે. શું છે આમ? અહીં દેખાય આમ જો ફાડી નાખ. હા તને કોનું મારું જ છે તને. અનબોક્સિંગ કરું છું. સમજી એ ક્યાં આવે? આપણે આ ઓલું છે આપણે સબ્જી રાખી ન કાપી આમ નવું જોયું લાગે. હું પહેલી વાર. આ તો પેડ લાગે ઓલું પેડ નથી. એસી લીખે જો આવી રીતે રાખવાનું પછી અહીંયા બધા આમ કાપે સબ્જી ને એવું. છે. તો આવી રીતના ડ્રાય ફ્રૂટ આવે. ગલકાના બી છે, બીજાના બી છે, ઘીહોડાના બી છે. એમાં ઘીહોડાના ગલકાના બી નથી. આ છે પિસ્તા. પિસ્તા કે પછી આ ધોળા છે ને એ શું છે એને ખબર. આ સુકાઈ ગયેલો ખજૂર પછી કાજુ અને દ્રાક્ષ અને બદામ પણ છે. અને હું જોતો સૌરવ જોશીનો બ્લોગ હિન્દીમાં છે બ્લોગ. એટલે ઘણાને ન જોતા હોય ઘણા જોતા હોય. આ મહિનામાં યુટ્યુબ માંથી કેટલા પૈસા કમાય ને વાત પૂછોમાં તમે. हमें भी हिंदी में ब्लॉग बनाना है लेकिन आप लोग हमें देखेंगे हमारा वीडियो देखेंगे तो ये हम हिंदी में ब्लॉग बनाएंगे वरना नहीं बनाएंगे. ચાલો હાલો તમે કોમેન્ટ કરજો હિન્દીમાં બનાવીએ તો એક દી આપણે એક બ્લોગ હિન્દીમાં બનાવીએ. लेकिन मुझे हिंदी नहीं आती. थोड़ी थोड़ी सी आती. આપણે તપસ્યાને ઘરે જવાના ને તેવા હિન્દીમાં બ્લોગ બનાવશું જોઈએ. માય ફ્રેન્ડ એક જ સ્કૂલમાં ભણતા કે એટલે હું એને ઓળખું ને એ મને ઓળખે. એકવાર અમારા ઘરે આવી હતી એ હિન્દીમાં બ્લોગ બનાવ. ચા બની ગઈ છે ને આપણે અહીંયા અરે નિશાળે ભણતા ને 8મું ધોરણ પૂરું કર્યું ત્યાં સુધી અરે નિહાળે ભણતા ઈ મારા બા જાય છે મીટિંગમાં. હેની મીટિંગ છે બા? સખી મંડળની મીટિંગ છે એમાં જાય છે. તો હું શાક બનાવતી ને તો તમારું શાક રીંગણાનું બની ગયું છે ને મને લાગી ગઈ છે ભૂખ એટલે હવે હું ખાવા બેસી ગઈ. તમારે બધાને ખાવું તો હાલો. चलो देखते हैं इसमें क्या है. क्या निकलता है આ ખોલો ને કો. અમે તમારા માટે સરપ્રાઈઝ છે મારા તરફથી. ચલો સરપ્રાઈઝ ને આપતી પણ આમાં હે ને ભૂમિ બેન હે ને ઈ ઓલું બનાવતા બ્રેડ સેવ તી હે ને ગેસ સાફ કરતી હતી. કઈક ખખડતું એટલે આમ શું હોય ડેટકો છે ઉંદેડી છે શું હોય એમ જોઈ હાલો. એ શાંતિ से सो रहा है इसकी અનબોક્સિંગ કરું છું જોઈ લેજો. બેણું મારી છો જોલ લે મારા ભૂમિબેન છે ને બનાવતા બ્રેડ સેવ ને તા હે ને ઓલામાં છે ને ઉંદેડી હતી. ખબર નહોતી હું હતું પણ બહાર જઈને તો જોયું ને તો એમાં ઉંદેડી હતી અને અત્યારે હવે બનાવે છે બ્રેડ સેવ. જો તો આપણે ઘી નાખી દીધું. ઘી નાખી દીધું એમ કે અને મેં હે ને દૂધનું કરી નાખ્યું. આ સેવ છે ને ઓલા ડ્રાય ફ્રૂટ છે એટલો સરીખવો હું પાડીને વહી આવીશું અમારા ઘરના હરીખવામાંથી.
સેવ નાખી ઘી ઊનું થઈ ગયું ને તે. तो હવે સેવ છે ને શેકાઈને તૈયાર થઈ ગઈ કા હવે इसमें दूध डाल देंगे हम ड्राई फ्रूट નાખે છે આ છે ધોળી દ્રાક્ષ ને કાળી આપણે જોઈ છે લાલો મૂવી. ખાંડ નાખી દીધી ખાંડ નાખી દીધી હું તમ જાય બોલતી નથી લે તો બની ગઈ તો સેવ બની ગઈ છે મારી ને તમારે બધાને ખાવી હોય તો વહી આવો સેવ બની ગઈ છે તો અહીં ખાવા માંડ્યા છે બધા. હાલો બધાને ખાવી તો આવી કઈ છે બ્રેડ સેવ તને ખાવી પછી ખાવી મારે હમણાં એને પછી ખાવી અત્યારે જોવે છે બધા લાલો મૂવી. એટલે હું ધરાઈ ગઈ હા તો ગન લઈ લઈને તરત જઈએ. તો સાંજનું જમવાનું બની ગયું છે. જો આ દેશી રીંગણાનો ઓળો છે, પાપડ છે, પછી ઓલી સેવ છે બનાવી, રોટલો, દૂધ, રીંગણાનું શાક પણ છે અને આ જો બધા હા એમ આવડા બધા કરી લીધા. હા તો દાંડિયા લઈ હા 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 તો એને તો નિશાળમાં દાંડિયા રાસ લખાવેલો છે. તો ચાલો હું જમી લઉં અને બસ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા એક નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સારો બાય બાય.